જેવી રીતે આકાશમાં તારાઓ ટમટમે છે તેવું તમારું જીવન ઝગમગતું કરવું હોય તો શું કરવું? શિવભક્તો, ભગવાન મહાદેવની આગોશમાં આવી જાઓ, મહાદેવના શરણે રહેતા થઈ જાઓ. જે કોઈ માનો, જે કોઈ જીવ ભગવાન મહાદેવના શરણે રહે છે તેનું જીવન 100% નહીં પણ 1001% ઝગમગતું થઈ જાય છે. ભગવાન મહાદેવ તેના જીવનમાં ક્યારેય અંધારા રહેવા દેતા નથી. એટલે દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે પરમ પવિત્ર મહાશિવરાત્રિ આવી રહી છે. હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રિ આવે છે. તે દિવસે ભગવાન મહાદેવની ઉર્જા વધારે હોય છે. એટલે ખાસ કરી અને તે દિવસે આપણે શિવલિંગનું પૂજન કરવું જોઈએ. થોડાક બિલીપત્ર એકઠા કરી લેવા. આગલે દિવસે મહાશિવરાત્રિના આગલે દિવસે બિલીપત્ર પુષ્પો એકઠા કરી લેવા, પંચામૃત ભેગું કરી લેવું અને ત્યાર પછી પ્રભાતે વહેલા ઉઠી શિવલિંગનું પૂજન કરવા જતું રહેવું. આજુબાજુમાં શિવાલય હોય તો ત્યાં જતું રહેવું. ઘરે સુંદર શિવલિંગ હોય તો તમે ઘરે પણ પૂજા કરી શકો છો. પહેલા એમ કહેવાય કે ભગવાન ભોળાનાથને સ્નાન કરાવી દેવું, શુદ્ધ કરી દેવા અને ત્યાર પછી થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પો ભગવાન શિવજીને અર્પણ કરવા. એક ગાયનો ઘીનો દીવો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ પ્રગટ કરવો અને ત્યાર પછી ભગવાન ભોળાનાથ સમક્ષ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરવા. 11 વખત, 21 વખત, 51 વખત, 108 વખત ઓમ નમઃ શિવાયના જાપ કરવા. ભગવાન મહાદેવને ખૂબ ગમે છે. ત્યાર પછી ભગવાન મહાદેવ પાસે ક્ષમા યાચના માગવી. હે ભગવાન મહાદેવ, અજાણતા જે પણ મારાથી પાપ થયા હોય તેનો તમે ક્ષય કરી નાખજો, તેનો તમે નાશ કરી દેજો. ભગવાન ભોળાનાથ 100% નહીં પણ 1001% આપણા પાપોનો ક્ષય કરી નાખશે. જે પણ અજાણતા આપણાથી પાપો થયા હોય, વર્ષભર પાપો થયા હોય, તેનો ભગવાન મહાદેવ નાશ કરી દે છે જો આપણે પવિત્ર મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનું પૂજન કરીએ તો. એટલે શિવભક્તો ખાસ કરી અને પવિત્ર મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પૂજા કરવાનું ચૂકતા નહીં. બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.